મારું બેટું વિચાર કરું અથવા દારૂડિયા કેવો કાલે મેં જોયો એને કે મારે તો આમ આમ તો કે મારે તો પૈસા હોતા નથી ઘરના રાડું કરે છોકરો ભૂસી મરતા હોય તોય પીવું એ પીવું ઘણી મજૂરી કરીને આવે 200 300 400 500 કમાવા દીધું અને મારા બેટા હાથ પડે નાડો પીછે રહી પી હબ્બીનું પીને આવતા હોય ઘણી છોકરો પીસમાં આવતો હોય ભૂસે મરતો હોય તોય મારા બેટા હાથ પડે હેડો દારૂ પીવા આવવું પડશે અને આમાં પાસે એક ગ્લાસ પીવે તો સારું 4-5 જણા બીજાને લઈ જાય 4-5 જણા બીજાને લઈ જઈને વળી શું કે હેડો હતા હું તને પાલટી આલું એટલે ભલામણ આનું કંઈક કરવું પડશે મારે હેડો ગામના સરપંચને ભેળો થવા પણ ઘેરો કરાવી રાખો ગામની અંદર દારૂ ના મળવો જોઈએ સરપંચને ભેળો થવા જવા દે મને હેડો સરપંચ પાસે રાત આવ હેડો તારું વહેલો વહેલો રહીને આવતો ખબર છે આ આખું મેદાન પડ્યું ને એટલે એને મેદાન બનાવી નાખવાનું છે એટલે દડે રમવાનું કરવાનું છે મારે નહીં આપણા ગામમાં 12 ગામની મેચો આવી જોઈએ 12 ગામનું મેચો આવી અહીં રમાવી જોઈએ અને આપણું ગામ જીતવું જોઈએ એવું કરવાનું નથી ઓવે શું કરો છો હે હા કશું નહીં અહીં દર્શન કરીને ઉભા હતા મેદાનની વાતો કરતા હતા એટલે થોડું કામ પડ્યું છે તમારું હે થોડું કામ પડ્યું એમ નહીં મારું કામ છે નહીં પણ તું વાત કહી દીધી પેલા તમારું સરપંચ એટલે કામ તો પડે ને એ જ વાત છે ને તારી એ જ મને મેં આ તો ગામમાં બેઠો તો હા એ માટે વિચાર આવ્યો મને કે ગામ બધે આ ભંજારો થાય છે ખબર છે ના ના હાજ આ દારૂનો કોઈ આ જેન તે બધા પડિયાનો ફળિયાનો ભંજારો થાય છે એટલે મારું એવું કહેવું છે કે આપણે ગામમાં બધાય હું વાત કરતો ભાઈ એમની દારૂ પીવે ચાલે પણ પડી ના ખવાય શું કેવું પડી એની દારૂ એની એમની પેલું તો મેન મુદ્દો છે ને મેન મુદ્દો પેલો દારૂનો બંધ કરાવવાનો જમી દેતા નહીં અમે અમે તો હવે આગેવાન થવા બરોબર પણ હવે અમારે ગામ ભેળું હેડવું પડશે અમે ગામ ભેળા નહીં હેડે તમને કોઈ કહે છે કે આગેવાન તો લ્યો હવે આગેવાન તીર ફરતા હોય શું કરે એમની એટલે આપણે બંધારણ કરવું છે ને તો મારે દંડ રાખવું છે એટલે કોઈ પીવે નહીં એમ બરોબર દંડ રાખવાનો કેટલો ખબર છે 5000 એ તારે કહેવાનું આવતું નથી તો મારે કહેવું પડે ને હે હોય એટલે પણ તમે પીવો ને તમે ના સારું લાગે એમ કહું તમે સરપંચ છો તમારું કોઈ નહીં હોય ને મારું આગેવાન નું હેડે એટલું તમારું નથી હેડતું ગામમાં એમની આગેવાન પીવે એટલે શું થાય કહો આપણે આગેવાન પીવે પણ આગેવાન બંધ કરવાનો છે ને આજથી તમારે પીવાનું નહીં અમે ના બંધ કરવાનું છે અમારે હે બંધ કરવાનું નહીં બંધ કરી નાખો એટલે આખા ગામમાં બીડી જેવી વસ્તુ નથી મળવા દેવાની હે હોય બીડી જેવી તો શોખ મળતી ના બીડી એ નહીં હે હોય તો પછી આ સરપંચ કરી છે ચાલે હવે સરપંચ કરે પણ સરપંચને ક્યાં ભૂતો છે એમ નહીં આ ના હાર લાગે એમ એટલે સારું કેમ ના લાગે એમ નહીં આગેવાનું વધારે હેડેની શેકણી ભરી નહીં પણ હેડે નહીં પણ અત્યારે તો આગેવાન ગામમાં આગેવાન કરી રહ્યા છે બધાએ હે હોય એમ તો સરપંચ એટલે વાર્તા પૂરી હોય પણ હું તમને શું કહું આપણે બે ભેળા થઈ આપણે બે ભેળા થઈને હેડશે ને શું કહે છે સરપંચ ને આગેવાન આયા ગામનો સુધારો લાયા બરોબર કે છે કે નહીં હે આપણે પેલું તો છે ને ગામમાં જેટલા પીઠા હોય પીઠે ફરી કહી દેવાનું ભાઈ આજ રવિવાર છે આવતા રવિવાર સુધી વસ્તુ હોવી જોઈએ નહીં આ રવિવારે આપણે મીટિંગ કરવાની છે ગામમાં બરોબર અને પછી કહેવાનું કોઈ મીટિંગમાં કઈ દેવાનું છે કે તો મેદાન બનાવવાનું છે હા એ તો મેદાનનું કહી દે હા છોકરા રમવા જુઓ છોકરા રમીને બાબુ હા બરોબર થોડું બેટની હેઠ બધું ઈને લાઈન રમશે આપણે લવાય નહીં એ વાત એમની છોકરા રમે બેટ વજન વાળું હોય માર બધા છૂટી જાય કોકના ઘોડા ઉપર આડે તો નમ ના આવે સરપંચ શું કેવું સરપંચ ના હોય તો નામ આવે બોલ સાચી વાત નહીં એટલે આનું બંધારણ કરવું પડશે એમ એ કરો ને આપણે પેલું મેં તમને લીટું દોર્યું કે નહીં એ લીટા ઉપર હેડવું છે પેલું લીટો ક્યાં દોર્યું અલ્યા સરપંચ તમે તો હાથી તમારે બુદ્ધિ જ નથી આપણે એમ ક્યાં દોરી તારી કઈ મને તો પછાડી ફેરી શું આ લીટી કહેવાય લીટી એટલે આ લીટી ઉપર મળે આપણે હેડવાનું છે કેવું ખબર આ તો હાથની રેખાયું છે એટલે લીટી આ રેખા ઉપર હેડો ને એટલે આપણે કહેવાનો મતલબ એવું છે કે દારૂ તને ખબર પડી ગઈ અચ્છા રેખા ઉપર કોઈ હેડે આજે તો રેખા ઉપર હેડે લે હે દારૂ ગામમાં મળવું ના જોઈએ એ કહું છું તાર સરપંચ ને કે હે શું કરવાનું શેનું આ દારૂનું શું દારૂ આ બંધ કરાવવાનું છે શું તો બધો ફેસલો કરેલો જ છે મારો મારે ઓલરેડી મીટિંગ થઈ ગયેલી છે અને મેં બધી મોટા આગેવાનોને વાત કરેલી છે
જો હવે ટૂંક સમયમાં કરવાનું જ છે કોણ ટૂંક સમયમાં નહીં, અત્યારે રવિવાર છે ને અત્યારે બધા કહી દે ગામમાં કે રવિવારના ભેગા થઈ જાય ગામમાં ભજીયા. આજના રવિવાર છે આજ રવિવાર છે હે એટલે આવતા રવિવાર સુધી થઈ જાય સેટ બધું એમ. આજે રવિવાર હમ. તો પછી એટલે આજ રવિવાર નથી, તો કયો વાર છે? આજ શનિવાર થયો. શનિવાર નહીં હોય શનિવાર થયો એમ? ઓય તો આપણે આજ શનિવારનું કાપડ કાલ રવિવારના મીટિંગ કરશે બધા જોડે. ના ના હાચું બરોબર. ના, ના, હાચું. હમ. તો પછી તમે પાછું બંધ કરી દીધું એમ બીજું કઈ એ અમે એમને આગળ ને ક્યાં હોય અમે બધું હેરતા હોય કોઈ વિચારીને હેરતા હોય. એમની હમ. પછી આમ બંધારણ ચાલુ હોય ને તમે પીવો પછી દંડ થઈ જશે એમ દંડ તો અમે પીવો તો દંડ આલશે ને. જો. અમે ગામ ભેળા રહેવાના છો. આભળો એક વખત પિક્ચર પકડાઈ જાય તો 1000, બીજી વખત પકડે 2000, ત્રીજી વખત પકડે 3000, એમ એમ જેટલી વખત પકડાશે એમ બધો જશે. બરોબર. 50 વખત પકડાશે તો 50000 હા, એ તો એવું જ. એવી જ દંડ રાખવાનું છે. હા, એવી જ રાખવાનું. હે? એ હવે તમે વાતને સમજ્યા મારી. એમની હા. એમની કઈ સરપંચ ગણતા તારી ના, એ વાત સાચી. ઈ જ વાત કરું છું હું તાર. હે? હા. તો ક્યારે રવિવારના દાડે હે આપણે કહી દેવાનું છે કે ભાઈ દારૂ મળવો જોઈએ નહીં. તો અને જો દારૂ વેચશે સરપંચ મારી વાત સાંભળો. હવે તમારે હું વાત કરું. મારી ગામની અંદર કોઈ તમારે કહેવાનું મારા ગામની અંદર કોઈ દારૂ વેચતો મને પકડાશે તો તમારું નામ વચ્ચે ગયું સરપંચ ઘડી ઘડી દારૂ ગૂંથે છે અને સરપંચ ઘરે ઘરે દારૂ ગોતે ના ના હં. એટલે મારે શું કરવું વાત કરી. એટલે આપણે બંધિયારો થાય એટલે કોઈક તમને કહેવા આવશે કે સરપંચ દારૂ મળે એટલે તમારી રહીને એને સજા કરવી પડે ના કરવી પડે. એમની હા. પોલીસ પરથી આ તો પોલીસ પહેલા તમારે ચેક કરવા જવું પડે. ડાયરેક્ટ પોલીસ ના મળે એમને કોઈક આપણે કહી દઈએ કે ભાઈ કરશે સરપંચ દારૂ આપણે ફસાઈ નાખે તો એમ તો આપણે ચેક કરવું મુદ્દો પકડવો પડે. ચાલો મુદ્દો પકડવું પડે પણ તો આગેવાની છે ને હજુ રાખેલા એ કીધું આ તો પણ આગેવાન તમારી એમની સરપંચ જાય એટલે ના હાલ લાગે એમ આગેવાન જવું પડે અમે જવા પણ અમે જોઈએ તમને ફોન કરે તમારે આવું પણ આવું એમ છે. જો તમે દેખેલું હોય એટલે વાત પૂરી હોય એમ અમારે દેશનું ના પાર પડે. હે હા તમારે આવવું પડે એ હરું કરો હે હોય. અને બધું શું કરાય તમારે સરપંચ કેમ બનાવ્યા છે? ગામ સુધારવા બનાવ્યા છે. ગામ બગાડવા નથી બનાવ્યા. અહીંયા તેને દેખાતી નહીં ને ત્યારે દેખાતી નહીં આ તો સુધારો તો અહીં તો દારૂનો સુધારો કરો ચાલો પાછામાં તમે પાંચેક તમે સરપંચ આપો. ઈ તો પછી ખબર છે આપણે હારા હારા કામ કર્યા છે ના કામ તો સારા છે. એમની આપણે એમની ના ઈમાનદાર સરપંચ છે એમ તો. તો પછી આજ જે રેકોર્ડ છે એમ ગામમાં. હા રેપો છે. હે? રેપો. એમને મોટ નહીં આવતો એમ શું કેવું ઈ હા છે. પણ હવે તમે આ રવિવારનું આપણે ફાઇનલ કરવું છે. ફાઇનલ એ તો પહેલા હા પણ શું કરવાનું છે એમાં પછી ભેગા કરવા પડશે ભેગા તો કરવા જ પડે. એટલે પછી ચોખ્ખા શબ્દ એમ કહી દેવાનું જો કોઈ કીધું ગમબારી બરોબર હે બરોબર. ગમબારી પીવાની હે અને આ હારું ના લાગે ના ગામ બારીએ નહીં. હે? ગામ બારીએ આપણે નહીં. પછી શું જાય કે ના પણ એમ તો પછી સરપંચ એમાં તમારી આબરૂ જાય ભલા માણસ હોય. તમે એમ તો ગામ બારી પીવાડો તો એટલે અમે ગામ વાળા ભલે બારી જતા રહે ત્યાં બાળા બેઠા બેઠા પીએ આપણે શું કરો? કે આપણું હવે ગમ શેમાં તો ઘણા જ છે ને હા હું વિચાર કરું છું હા. ના હવે તો એવું ફેસલો કરવાનો ગમ મારે નહીં ગમની અંચાર જેકાવત ના જોઈએ આજુબાજુના ગામડામાં દારૂ બંધ રાખો સૌના ગામ વાળા સારું પડે આપણા ગામનું આપણે કરવાનું. તો પછી આપણે ગામના બાજુ ગામમાં જઈ પીવો પડે તો મારે ક્યાં જવાનું તો આપણા નહીં, મારી આબરૂની પછી ના ફરી આમાં સરખું કેવું છે જો આપણા ગામમાં બંધિયારો થઈ જાય એટલે બાજુના ગામમાં તો ખબર પડી જાય કે આ ગામમાં બંધિયારો થઈ ગયો છે ભાઈ. બીજા ખબર પડે એટલે આપણે કોઈ જગ્યાએ બંધિયારો જ કરે કે આ ફલાણા ગામમાં બંધિયારો થઈ ગયો તો આપણે બંધિયારો કરી દો. હા બંધેરો તો કમ્પ્લીટ કરી છે બધું આપણે હા રવિવારના ભેગા થો બધા આ તો રવિવારના ભેગા થાવ. એક તમે જે મળે એમ કહેતા રહે મને મળશે હું એ કહેતો હોય. અહીં ભેગા થાય ગામ પંચાયત ઓફિસ હા ઓફિસે ભેગા થાય. હા એકચ્યુઅલી અત્યારે મારે રેટ થાય હા. મેડન બનાવતી નહીં સારું ભૂલી ના દાતા પાછા તમે હો. એ હાર સારું સારું. તું એક પાવડો લઈ અને આ બધું સાફ કરી લાગ અને કાલે રવિવાર છે એટલે બંધારણમાં આવી જાય હો અને મારે શું કરવાનું હવે એક થોડી સુવિધા કરવી છે મારે એક લાઈટ હોય બીજા બાજુ તો પછી કમ્પ્લીટ થઈ જાય શું જોવા હારા? ચકરી જોવા. હે હા
ચક્કીઓ નથી જોતો તો ચકલારો આ બધું જોવું એમ લાઈટ લગાવી છે એકદમ ઓલી લબલબા જે થાય ને ઓય ઈ આમ આવે લીટીયું પડે પાછી આવે ને પાછી જાય ઓય ઓય હું શું કહું છું હા એ તમારે કરવાનું શું કીધું એમની હા તમે દારૂ બંધ કરવાનું કીધું હે દારૂ યાદ નહીં થાય કાલે નહીં થાય એટલે નહીં થાય એટલે શું એટલે આમ દેખાય છે સરપંચ હે સરપંચ દેખાય ને હે હોય આમ દેખાય છે ને હોય તાકાત પછી હાલે એની છે આ પણ તમે વાળ નહીં કપાય દેખાતી ઈ તારે કોઈ જોવા નહીં તમારે દારૂ બંધ કરવું પડશે બંધારણ ખડાય ખરું જો એક વખત પકડાય 1000 જેટલી વખત પકડે એને ડબલ થતા જશે પૈસા અને ના પકડે કેટલા હાલવાના તમારે એમની હે આમ 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 પકડી એને મોઢા માંગવામાં આવશે હે ઓય હે જો અને બ્રશ ની કર્યું હોય તો હે ઈ તો પણ તમારે જોવાનું અમે શું કર્યા ગુરસ ના કર્યું હોય તો જો આગેવાન રાખેલા જ છે અમારા આગેવાન રાખેલા સરપંચ નહીં આવે તો આગળ હો ઓય આગેવાન મેં પૈસા એના હાજુ બધું નક્કી કરેલું છે આગેવાનનું શું હોય ખબર આગેવાન પોસ્ટ ગોમનું ભાડે હમ. એ સરપંચને જોવાનું ગોમનું એમની આગેવાનનું મોટું પદ ગણાય એમ. બધું પછી એની મારાથી બીજા તમે સરપંચ કહેવાય તમે કાંઈ નહીં બીજા નંબરમાં કહેવાય એ નેની તો તમારું શું મોહ આગેવાન નો પછી ને આપણા ગામના નાનકડા આગેવાન તમે કેવડો એટલે તમારી ના પીવાય એમ તો અને જો કાલે હે બંધ એમ કહેવાય જો કાલથી તમે કાલ રવિવાર છે પછી જો કાલથી બંધારણ ચાલુ થાય જો પછી સોમવારથી દારૂ બીજો કોઈ ભાયો તેના ઉપર દંડ કાયદેસર દંડ અને જે પકડાવે છે લઈ લો અને ગામની બહાર સીધો બહાર જે પકડાવે એની લંચ લેવાનો હે જે પકડી આલે એની 5000નું ઇનામ અને કદાચ તમે પીતા પકડી ગયા તો હે ત્યાં હું ચા પીવું છું આગેવાન પીવે છે આગેવાન પીવે છે આગેવાન તો જાય છે તો પણ ઈ ગયા હતા બંધારણ કરવા એટલે બંધારણ કાલ નક્કી કરવાનું છે હા એને છોડી મેળવ્યું છે છોડી મેં હોય તો મેં બંધ કર્યું છે તમે શું માથા કૂટ કરો યા તું હાર જાય ઉપર આગેવાન કન જાવ ગમે એને કંજા અને આપણે બંધારણ નક્કી થઈ જવાનું છે હવે રવિવારની રાહ જોવા અને ગામમાં કોઈ દારૂડિયું ભીસકાય તો એના ઉપર કાયદેસર દંડ લેવામાં આવશે અને એ દંડ સારા કામમાં વાપરવામાં આવશે હવે ખરેખર બેસવા દે ખરેખર બેસી ગયો ચારનો બેઠો છું હું એટલે હવે આરે મોનતા નહીં એટલે આગેવાન કન જવા દે મને મારી ફેસલો તો કરવો પડશે ને એની આજે ના મોની તો પછી મારે દંડ લેવાનું ચાલુ કરવું પડશે તાર સુધરશે આયા કારણ કે દારૂડિયા કોઈ સુધરે એમ નહીં તું સુધારવા પડશે ગામનું સુધારે થતું હોય તો દારૂને સુધરવું પડે સાચી વાત આ મારું એસટી ગોધરા